નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ચેનલમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું। તો મિત્રો, આજના હવામાન ઉપર આપણે એક નજર નાખીએ તો ગુજરાતમાં છે તે ખૂબ જ અતિથી અતિ ભારે પવનો છે તે ફેંકાઈ રહ્યા છે। તેમજ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં છે મુખ્યત્વે રીતે હવાનું છે મોટું સંકટ હોય એવું લાગી રહ્યું છે। મિત્રો હવાનું મોટું દબાણ છે તે વધી રહ્યું છે અને મિત્રો હવા છે મુખ્યત્વે દક્ષિણ તરફથી ઉત્તર તરફ હવા જઈ રહી છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ભારેથી ભારે છે તે હવા છે ફેલાઈ રહી છે અને ભારેથી ભારે છે તે પવનો છે તે ગુજરાત તરફ ફેલાઈ રહ્યા છે। મિત્રો, જો તમે અમારી વિડીયોની અંદર નવા હો તેમજ વિડીયો તમે પહેલી વાર જોતા હો, વિડીયો હજી સુધી જોયો ન હોય તો મિત્રો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે જો બેલ આઇકન દબાવશો તો આવનાર હવામાનનો વિડીયો છે તે સૌથી પહેલાં તમને મળશે, માટે તમે બેલ આઇકન જરૂર દબાવજો। હવે મિત્રો, હવામાન ઉપર એક નજર નાખીએ તો મિત્રો દક્ષિણના પવનો છે તે ઉત્તર તરફ છે તે વધી રહ્યા છે અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે આવનાર સમયમાં છે તે માથા ભારે છે તે વાવાઝોડું છે આવવાની આશંકા છે। મિત્રો, અત્યારે તમે જ્યાં ગુજરાતની અંદર જે બ્લુ ટપકા તમે જોઈ રહ્યો છો એ મિત્રો છે તે હવાનું વધારે પડતું દબાણ છે અને મિત્રો આવનાર સમયમાં છે તમે જોઈ શકો છો કે 150 થી 200 મીટર છે તે પવન ફૂંકાવાની સંભાવના પણ છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો અંબાલાલ પટેલે તો ખૂબ જ મોટી આગાહી આપી છે કે આવનાર સમયમાં છે તે ગુજરાત માટે મોટું સંકટ અથવા મોટી આફત આવી શકે છે એવી પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। એણે જણાવ્યું છે કે આ વાવાઝોડું છે ગુજરાતની ખૂબ જ નજીક છે અને ગુજરાતમાં ઝડપથી છે ગુજરાત તરફ આવી રહ્યું છે। એટલા માટે એણે કહ્યું છે કે ગુજરાતના લોકો છે તે સાવચેત થઈ જજો અને ગુજરાતના લોકો છે તે ઠેલા ભરી લેજો, કારણ કે આવનાર સમયમાં છે તે મોટું વાવાઝોડું છે તે ગુજરાતની નજીક આવી રહ્યું છે। અને મિત્રો એક પણ વાત જણાવી દઉં કે આ વાવાઝોડું છે તે ગુજરાતના દરિયા કિનારે અથડાશે, દરિયા કિનારે સાથે તે ગુજરાતના અથવા ભારતના કેટલાક એવા જિલ્લાઓ જેમ કે ડીસા છે, ઉદયપુર છે, તેમજ ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, એવા ને પણ છે ભારે નુકસાન પહોંચી શકે તેવી સંભાવનાઓ છે। અને મિત્રો આ વાવાઝોડું છે તે ખૂબ વધારે પડતું છે દબાણ પવનોના ફેંકાઈ રહ્યા છે અને મિત્રો પવનો 150 થી 200 કિલોમીટરના પવનો છે, એટલે આશરે એક વૃક્ષને પણ નમાવી દે એવા માથા ભારે છે તે પવનો ફેંકાઈ શકે છે। અને મિત્રો અંબાલાલ પટેલે ત્યાં સુધી કહ્યું છે કે ગુજરાતવાસીઓ છે એ આશરે તૈયાર થઈ જાઓ, કારણ કે જો આની અગાઉથી સાવચેત તૈયારી નહીં કરો તો પાછળથી તમને પસ્તાવાનો વારો પણ આવશે। અને મિત્રો ગુજરાતની અંદર છે અત્યારે 2 થી 3 નંબરના છે તે સિગ્નલ છે તે દરિયા કિનારે લગાવી દેવામાં આવે છે। આશરે પોરબંદર, ભાવનગર, જુનાગઢ, અમરેલી વગેરેને છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, એટલે કે આ વિસ્તારો છે એ વિસ્તારોમાં જે લોકો રહેતા હોય એવા લોકોને છે તે દરિયા કિનારેથી દૂર એટલે કે યોગ્ય સ્થળાંતર જગ્યાએ મૂકી દેવાનો સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે। અને આવી કપરી સમયે છે તે મુશ્કેલી સમયે છે તે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણયોને તમારે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને એ તમે પાલન કરજો। અને કેટલાક વિસ્તારોનું છે તે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવે છે, કારણ કે એ વિસ્તારો છે તે ખૂબ જ વાવાઝોડાની નજીક આવતા હોવાથી એ વિસ્તારોને તો સાવ ખાલી કરી દેવા આદેશ પણ આપવામાં આવેલ છે અને NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા। છે તે આ અલગ પ્રકારની જે વાવાઝોડાની સંરક્ષણ અંગે જે કામગીરી કરે છે એવી NDRFની ટીમો છે તે ગુજરાત સરકાર દ્વારા છે તે તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે ગુજરાત સરકાર દ્વારા છે લોકોને બચાવવા માટેની કામગીરી પણ છે તે તૈયારપૂર્વક શરૂ થઈ છે। અને મિત્રો આવા સમયે છે તે ખાવાની તેમજ ખોરાકની સાધન સામગ્રી છે આપણે પૂરતા પ્રમાણમાં આપણી પાસે રાખવાની રહેશે। અને મિત્રો ખાસ કરીને એ પણ જણાવી દેવાનું કે દરિયો ખેડતા લોકો હોય એવાને પણ દરિયો ન ખેડવા બાબતે છે સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। અને બસ મિત્રો બીજું કાંઈ નહીં, અને આવા સમયે છે મિત્રો તમે સાવચેત રહેજો અને સતર્ક રહેજો। અને જો વિડીયો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।